દેવી ભાગવતમાં પણ છે, શિવ પુરાણમાં પણ એની ચર્ચા છે અને સદગુરુ કબીર સાહેબે પણ એની ચર્ચા કરી છે. સદગુરુ કબીર સાહેબની ચર્ચા કરવાની રીત થોડીક અલગ છે. સાહેબ કહે છે કે એ આદિ શક્તિને નિરંજન, એ આદિ શક્તિને ત્રિદેવમાંથી બે દેવ એટલે બ્રહ્મા અને વિષ્ણુ, એના મનમાં એવી શંકા જાગે છે કે અમારે અમારા પિતાના દર્શન કરવા છે. તો અમે અમારા પિતાના દર્શન કેવી રીતે કરી શકીએ? એમની માતા પાસે આવીને ફરિયાદ કરે છે. માતાને કહે છે કે અમારે અમારા પિતાના દર્શન કરવા છે, અમે ક્યાં કરી શકીએ? એટલે જે બ્રહ્મ નિરંજન પુરુષ છે, એ નિરંજન પુરુષ એક સ્તંભનું નિર્માણ, એ બ્રહ્મનું નિર્માણ થાય છે, એ નિરંજનનું નિર્માણ થાય છે. એ પુરુષ કહે છે કે તમે એ લોકોને બે દિશામાં મોકલી આપો. અચ્છા, નિરંજને વચન પણ એવું આપ્યું છે. અનુરાગ સાગરમાં આનું પ્રમાણ ડિટેલમાં છે, મનસૂરમાં પણ એનું પ્રમાણ ડિટેલમાં છે. એટલે સ્પષ્ટતા કરે છે કે જો તમારે એને પ્રાપ્તિ કરવી છે તો આદિશક્તિ છે એ બ્રહ્માજીને ઉદ્ધવમાં એટલે સ્તંભની ઉપરની તરફ મોકલે છે અને વિષ્ણુજીને એ નીચેની તરફ મોકલે છે, પાતાળ તરફ. એટલે એક ઉદ્ધવગતિ કરે છે, એક અધોગતિ એટલે નીચેની તરફ જાય છે. એક ઉપરની તરફ, નીચેની તરફ. નીચેની તરફ વિષ્ણુ ગયેલા છે. વિષ્ણુ સતોગુણનું પ્રતીક છે અને સતોગુણનું પ્રતીક હોય એ સત્યને પકડી રાખે, સત્યને જલ્દી છોડે નહીં. આ બરાબર ધ્યાન રાખવું. અહીંયા આપણે બીજું કંઈ સમજીએ કે ન સમજીએ, સતોગુણનું પ્રતીક એ સત્યને છોડે નહીં. એટલે એ જ્યારે અધોમુખ થાય છે, શેષ નાગના કારણે એ વિષના પ્રભાવથી એમનું શરીર કાળું પડે છે, પણ એ સત્યને છોડતા નથી. નિશ્ચિત કરી લે છે કે ભાઈ અહીંયા પિતાના દર્શન થાય એમ નથી, ને પાછા આવે છે. માતાને કહે છે કે મારાથી પિતાના દર્શન શક્ય બન્યા નથી, હું દર્શન કરી શક્યો નથી. પણ બ્રહ્માજી જે ઉપર ગયા છે, ઉદ્વત ગતિ કરેલી છે, આ બ્રહ્માજી રજોગુણનું પ્રતીક છે. આપણે બધા રજોગુણના પ્રતીક છીએ. રજોગુણનું પ્રતીક રજોગુણી હોય ને એ સાચું બોલે ને ખોટું બોલે, એનું ભેળસેળમાં કામ ચાલે. અને એ પોતાનો અહમ છટકવા ન દે, પોતાના અહમને પકડી રાખે. એ અહમ તો ક્યારેય છોડે જ નહીં, અભિમાન છોડવાનો એ પ્રયત્ન જ ન કરે, એને પકડી રાખે કે નહીં, ગમે તે થાય હું ઝૂકું નહીં. અને એ બ્રહ્માજી આવીને પોતે તો સાથે બીજાને પણ આદિ બીજી દેવીને મોકલે છે, એને પોતાના વશ કરે છે. એમનાથી એક દેવી પ્રગટે છે, એને પોતાના વશ કરે છે. બધાને સાથે લઈ ત્રણેય જણા આવીને ખોટું બોલે છે કે અમે પિતાના દર્શન કર્યા છે, અને વખાણ બી કરે છે, આવા છે ને તેવા છે ને બધી વાતો કરે છે. અને ઓલી એની માતા છે આદિશક્તિ, એ ધ્યાનથી નિરંજન પુરુષને વાત કરે છે. નિરંજન પુરુષ કોપિત થઈ જાય છે, મેં તો કોઈને દર્શન આપ્યા નથી ને, અને મેં કીધું તો હું કોઈને દર્શન નહીં આપું, તો એ કેવી રીતે કહી શકે કે મેં દર્શન કર્યા છે? અને શ્રાપ, ત્યારે આદિશક્તિ શ્રાપ આપે છે બ્રહ્માજીને, તમારી પૂજા કોઈ નહીં કરે, આ મૃત્યુલોકમાં તમને કોઈ પૂજશે નહીં. અને આપણે જોઈએ છે બ્રહ્માજીની પૂજા કોઈ નથી કરતું. બ્રહ્માજીનું એક પૂજાનું સ્થાન, બે સ્થાન છે, બે જ મંદિર છે, બીજું તો ક્યાંય એનું સ્થાન છે નહીં. પણ વિષ્ણુને આશીર્વાદ આપે છે, તમારું પૂજન બધા કરશે, નિત તમારી પૂજા કરશે, ઠેક ઠેકાણે તમારી પૂજા થશે, ઠેક ઠેકાણે તમારા ભવનો બંધાશે. અચ્છા, શિવને પણ પૂછવામાં આવે તમારી કોઈ ઈચ્છા છે? શિવજી કે નહીં, મારે કોઈ એવી ઈચ્છા નથી, મારે કોઈ દર્શન કરવાની ઈચ્છા નથી. અને એ પોતાનું ધ્યાન ત્યાં જ એ મગ્ન બને છે. અચ્છા, આયુષ્યની દ્રષ્ટિએ આપણે પહેલાં જોઈ ગયા છીએ, જન્મની દ્રષ્ટિએ સૌથી મોટા બ્રહ્મા છે, આયુષ્યની દ્રષ્ટિએ સૌથી મોટા શિવ છે. એ બંને જ્યારે આદિશક્તિ વહેંચણી કરે છે ને, ત્યારે પણ બે દેવી લક્ષ્મી અને સરસ્વતી એ આદિશક્તિનું એક રૂપ છે. એ રૂપ એમની પાસે સોંપવામાં આવે, પણ જે મૂળ રૂપ છે, જે આદિશક્તિ પોતે છે, એ પોતે શિવની સાથે બિરાજિત થાય છે, શિવની સાથે બિરાજમાન થાય છે. અને એ શક્તિ, યાદ રાખજો, સૃષ્ટિ ચલાવવી હોય ને, વિષ્ણુ એટલે સતોગુણનું પ્રતીક છે, પણ લક્ષ્મી વગર વિષ્ણુ કોઈ કામ લાગે નહીં. લક્ષ્મી વગર, શ્રી વગર આપણું કોઈનું કશું ચાલે નહીં. જે કંઈ પણ વ્યવહાર છે એ શ્રીથી છે, લક્ષ્મીથી છે. બ્રહ્માજી પૂજનીય નથી, પણ સરસ્વતી પૂજનીય છે. કેમ? સરસ્વતીથી જ આ બધી વિદ્યા છે, બધું જ સરસ્વતીથી પ્રાપ્ત છે. અચ્છા, બધાનું મૂળ કહીએ તો એ શિવ બધાના ઉદ્ભવ કરતા, ત્યાંથી જ બધું પ્રાપ્ત છે. પછી લક્ષ્મી કહીએ, સરસ્વતી કહીએ, એ પણ એને આધીન. કેમ? તો એની પાસે આદિશક્તિ પોતે છે. આદિશક્તિ પોતે હોવાના કારણે બધા રૂપો એને આધીન છે. એટલે એ ત્રણેય ગુણ ત્યાં
ત્યાં એની 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 વિવરણ ડિટેલમાં અનુરાગ સાગરમાં કહે છે, પણ હું તમને ઉપરથી માહિતી આપું. એવી રીતે સદગુરુ એને સમજાવે છે કે આ અક્ષય પુરુષ એક વૃક્ષ છે, નિરંજન એની ડાર, ત્રિદેવા શાખા ભય પાતરૂપ સંસાર. આ આખી સૃષ્ટિ એવી રીતે નિર્ભર છે ધર્મદાસ, એવી રીતે આ સૃષ્ટિની ઉત્પત્તિ છે. અને એવી રીતે પછી તો વિધાન એવું એ છે કે એ નિરંજન પુરુષ કુર્મજી પાસે જાય છે, જે 16 સૂતોમાંના એક સૂત છે એની પાસે જાય છે, એની પાસેથી સૃષ્ટિ રચનાનો સામાન પ્રાપ્ત કરે છે. સૃષ્ટિ રચના માટે ફરીથી તપશ્ચર્યા કરી, ફરીથી જીવોને, મેં પહેલાં કીધું એમ, જીવોને મેળવે છે. જીવોને મેળવી સૃષ્ટિ આરંભ કરે છે, કર્મનો ઝાડ નાખે છે, કર્મના ઝાડ પર બધાને ચલાવે છે, કોઈ એમાંથી છટકી ન જાય એનો પૂરો બંદોબસ્ત કરે, એક ઉપર એક 10 દિશામાં 10 પવનોની સ્થાપના કરે, 10 દિશાઓની સ્થાપના કરે, દિશાઓની રક્ષણ કરવા માટે દિક્પાલોની રચના કરે, અને એ દિક્પાલો કોઈને છટકવા ન દે, બધા ઉપર એની નજર બનાવી રાખે. એવી બધી જ ગોઠવણ સમજી તો સીસીટીવી કેમેરા આપણી ચારે તરફ ગોઠવેલા છે. આપણે જરાય આપણા ઠેકાણેથી આઘા પાછા ના થઈએ ને, એના માટે આપણા ઉપર એની નિગરાની ચારે તરફથી બની રહે. અત્યારે અહીંયા બેઠા છો ને, એમાં એની નિગરાની તો છે જ. એ આપણા ઉપર જોઈ રહ્યો છે કે આમાંથી કેટલા પાકે છે. અને પાકે, યાદ રાખજો, કદાચ કોઈ પાકે પણ તો પાકે પછી એના ઉપર એની નિગરાની વધી જાય. પાકે એના ઉપર, કારણ કે કોઈ આપણે ખેતી કરતા હોય તો આપણે નથી ઈચ્છતા કે અમારા ખેતરમાં કદાચ મકાઈની ખેતી કરી હોય, એક પણ ડોળો ખરાબ થાય, એક પણ મકાઈ ડોળો ખરાબ થાય એવું આપણે નથી ઈચ્છતા. ઈચ્છીએ? કોઈ ખેતી કરતો હોય કોઈ નથી ઈચ્છતું. એટલે જ્યારે એ ખેતરમાં આંટો મારે ને ત્યારે એક એક છોડને તપાસે. જો કદાચ કોઈ છોડ ખરાબ થતો હોય, એક છોડ ખરાબ થતો હોય તો કાં તો એને કાઢી નાખે, જો વધારે ખરાબ થયેલો હોય તો કાઢી નાખે, અને સામાન્ય ખરાબ હોય તો એના પર દવાઓનો છંટકાવ કરે. સમજમાં આવે? દવાઓનો છંટકાવ કરી એને પાછો તાજો કરી દેવામાં આવે કે જે એને અંદર લાગેલું છે બધું નીકળી જાય. એટલે જ્યારે તમે ભક્તિના માર્ગ પર ચાલો ને ત્યારે કાલ તમારા ઉપર પ્રબળ દ્રષ્ટિ રાખે. પ્રબળ દ્રષ્ટિ, એમાંય સદગુરુની ભક્તિ કરો એટલે એની પૂર્ણ દ્રષ્ટિ તમારા ઉપર, પૂર્ણ દ્રષ્ટિ તમારા ઉપર ચારે તરફથી નિગરાની રાખે. કેવી રીતે તમને માર્ગ પરથી ભટકાવા, એનું એ જ મુખ્ય કાર્ય હોય. અને એના માટે એ છેલ્લી હદ સુધી જવા તૈયાર હોય. છેલ્લી હદ સુધી કશું જ બાકી ન રાખે, છેક નીચેની હદ સુધી એ જવા તૈયાર થઈ જાય. એટલો એને તપાવે, એટલો તપાવે અને જોવે. અને એમાંય સદગુરુનો પાકો અંશ હોય ને તો એને પછી એની કોઈ ચિંતા એને કોઈ રહેતી નથી. કેમ? એને તે પોતે સમર્પિત થઈ ગયેલો હોય, એ પોતે જ એમાં હોતો નથી. પછી જે હોય, જે કરતો હોય, કરતા ધરતા હોય, પરમાત્મા હોય, પણ એ ભાવ એના સમર્પણથી એને વ્યાપ્ત થાય. આ બરાબર યાદ રાખવું. જ્યાં સુધી એના અંતરથી એ ભાવ ન જાગે ને ત્યાં સુધી આ બધી વાતો ખાલી વાતો કરવા પૂરતી જ છે. જ્યાં સુધી એના અંતરમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ન જાગે. આપણે આરતી પણ કરીએ ને, આરતી ઉતારીએ ને, આરતીનો અર્થ શું થાય? આરત નામ પ્રેમ. પ્રેમ હોય તો તમે આરતી ઉતારો કે ન ઉતારો, પરમાત્મા સુધી પહોંચી જાય. પણ જો પ્રેમ નથી તો ગમે તેટલા દીવા કરેલા હોય ને, બધા દીવા કરેલા નકામા થઈ જાય. પરમાત્મા પ્રત્યે પ્રેમ નથી, એના પ્રત્યે સમર્પણ નથી, તો ગમે તે કરેલું બધું નિષ્ફળ થઈ જાય. અને એક પ્રેમ છે તો પછી બીજું કંઈ ન કર્યું હોય તો પણ પરિપૂર્ણ છે. અને એટલે સાહેબ કે એ પ્રેમને તમે હોધવા જાઓ તો ન મળે. પ્રેમ ન વાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય, રાજા પરજા જેહી રૂચે, શીશ દેઈ લે જાય. એને પ્રાપ્ત કરવાનું એક જ વિધાન, શીશ દેઈ લે જાય. એક જ હાટે મળે. શેના હાટે? શીશના સાટે. એનો મતલબ એવું નથી કે માથું કાપવાની વાત નથી. સાહેબ માથું કાપવાની વાત નથી કરતા. ક્યારેક ક્યારેક આપણને સાહેબની વાતો થોડીક વિચિત્ર લાગે. સાહેબ ઘણીવાર એવું કહે છે ને, કબીર કહે હમને અપના ઘર જલાયા, લિયા પલિતા હાથ, તુમ ભી અપના ઘર જલાવો, ચલો હમારે સાથ. શું કહેવાનું હવે આનું? ઘર હળગાવવાની વાત નથી. ઘર જલાયા એટલે ઘર હળગાવવાની વાત નથી. સદગુરુ કહે એને સમજો. સાહેબ કે પ્રેમ ન વાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય, રાજા પરજા જેહી રૂચે, શીશ દેઈ લે જાય. એટલે કંઈ માથું કાપવાની વાત નથી, પરંતુ સાહેબ એમ જણાવે છે કે તમારો અભિમાન છે ને એ પરમાત્માના ચરણે સમર્પિત થઈ જાય તો પરમાત્મા તમારો થઈ જાય. તમારા ઘટમાં પછી પ્રેમ જ વ્યાપ્ત થઈ જાય. કેમ? આત્માનો પહેલો ગુણ પ્રેમ છે.
પહેલું જો એનું કંઈ છે તો એ પહેલો જ ગુણ એનો પ્રેમ છે. અને જેના ઘટમાં પ્રેમ સંચિત થઈ જાય પછી સાહેબ કે ત્યાં બે જણા ન રહી શકે, એક જ રહે. પ્રેમ ગલી અતિ સાંકરી યામે દો ન સમાય, એમાં બે હમાઈ ન શકે. કાં તો પરમાત્મા રહે અને કાં તો હરિ. કાં તો હરિ રહે અને કાં તો કે હું. હું એટલે અભિમાન. જબ મેં થા તબ હરિ નહીં, અબ હરિ હૈ મેં નાય, પ્રેમ ગલી અતિ સાંકરી યામે દો ન સમાય. સાહેબ કહે યા તો પરમાત્મા રહે અને યા તો હું રહે. અને હું રહે તો પરમાત્મા ન હોય અને પરમાત્મા હોય તો હું ન હોઉં. હું અને સાહેબ સ્પષ્ટતા કરે છે. આપણે પરમાત્માને એમ ગણીએ કે પરમાત્મા ઓલો છે, ઓલો પરમાત્મા ઊંચો, ઓલો મોટો, ઓલો નાનો. પણ સાહેબ એવું કે એક કહું તો હે નહીં, દો કહું તો ગારી. સાહેબ શું કહે છે? જો એમ કહું કે પરમાત્મા એક છે તો પરમાત્મા એક નથી, અને એમ કહું કે પરમાત્મા બે છે તો એ ગાળ રૂપ છે. એમ કહી ન શકાય કે પરમાત્મા બે છે. રહે જૈસા હૈ વૈસા કહે કબીર વિચારી. પરમાત્માને જો ઓળખી લો ને, એટલે પરમાત્માને ઓળખવા માટે પોતાને ઓળખવાનો છે. અને જે પોતાને ઓળખી લે એને પરમાત્માની ઓળખ થઈ જાય. અને પરમાત્માની ઓળખ થઈ જાય તો પછી એને બીજા કોઈની ઓળખ કરવાની રહે, એને પોતાની ઓળખ થઈ જાય. આ સ્પષ્ટ વિધાન છે. એટલે સદગુરુ સૃષ્ટિ રચનાનું કર્મ ધર્મદાસજીને સમજાવે છે. ત્યારબાદ સદગુરુ મૂલમ યચ બલમ બ્રહ્મ તન્નામકાર એવહિ જગતમય જાતેન તે દેન ધાર્યતે જગત. ઓમકારમ નિર્ગુણમ વિધિ દ્વિર્વિકારતમ પ્રકૃતિ પુરુષો ભૂત્વા સચ સૃંજયતે ગુણાન. ઓમકાર પંચભૂતાની સ્થાવર જંગમાસ્તથા પ્રણવો પુણ્યે પુણ્યેહિ પ્રાણાદિવાવયચિષે. ત્યારબાદ સૃષ્ટિ રચનાના ક્રમ પછી સદગુરુ ધર્મદાસજીને સમજાવતા કહે છે કે સોહમ શબ્દની ઉત્પત્તિથી, સકાર અને હકારના લયથી જે શબ્દ એકત્ર થાય એનાથી ઓમકાર, એ ત્રણ શબ્દને એકત્ર કરી ઓમકાર શબ્દનું પ્રાદુર્ભાવ, ઓમકાર શબ્દની ઉત્પત્તિ. અને સદગુરુ એમ જણાવે કે ઓમ શબ્દથી આ સૃષ્ટિની રચના. અને એટલે સદગુરુ કહે કે આ સૃષ્ટિ, કઈ સૃષ્ટિ બરાબર સમજો? કાલ રચિત સૃષ્ટિ. અને એ સૃષ્ટિનો પ્રમુખ શબ્દ, શબ્દનો પણ શબ્દ, એને સદગુરુ ઓમકાર કહે છે. હવે આ શરીર છે ને, આ શરીરમાં પણ ઓમકારની ધ્વનિ વ્યાપ્ત છે. એટલે જ્યારે યોગ કરાવવામાં આવે ને, અને યોગમાં જ્યારે ધ્યાન કરાવવામાં આવે, મેડિટેશન જ્યારે ધ્યાન કરાવવામાં આવે ત્યારે તમને પ્રણવનું ધ્યાન કરાવવામાં આવે, એટલે ઓમકારનું ધ્યાન કરાવવામાં આવે છે. એટલે એટલે સદગુરુ સ્પષ્ટતા સાથે જણાવે છે કે પ્રણવ એટલે ઓમકાર. અને ઓમકારનું ધ્યાન જ્યારે આપણને કરાવવામાં આવે, આ શરીર જે છે ને, બરાબર સમજવા જેવી વાત છે કે આ શરીર કાલથી નિર્મિત છે. જ્યારે આ શરીર કાલથી નિર્મિત છે એટલે જ્યારે એમાંથી છૂટવું હોય ને તો એનાથી છૂટવું પડે. સાહેબ એના માટે ઉપાસનાની પણ વાત કરે ને તો સાહેબ સગુણથી તમને નિર્ગુણ તરફ જવા કહે છે. સગુણથી નિર્ગુણ તરફ જવાય અને નિર્ગુણથી નિર્ગુણ સુધી પહોંચ્યા પછી એને છોડીને આગળ વધવું પડે. એમાં નિર્ગુણ ઉપાસના એ ઓમકાર ઉપાસના છે. સદગુરુ કહે છે, તુમ દેખો જમ કી જાલ હો ज्ञान रतन किया तुम देखो जम की जाल हो ज्ञान रतन किया.
સદગુરુ એ પદમાં એવું સમજાવે કે જ્યારે યમની જાળને તમારે જોવી હોય તો એના માટે આ આંખો નહીં, જ્ઞાનરૂપી આંખોની જરૂર પડે, એ અંતરની આંખોની જરૂર પડે. અને એ જ પદમાં સદગુરુ સમજાવે કે જો તમારે પરમપદ સુધી પહોંચવું હોય, જ્ઞાનની દ્રષ્ટિ ખુલી જાય તો પછી તમારો માર્ગ સરળ થઈ જાય. અને ત્યાં સાહેબ કે સિરગુણ નિર્ગુણ છોડ કે તુમ દો તજી રહો ન્યાર, જ્ઞાન રતન કી આંખિયા તુમ દેખો જમકે જાલ. સાહેબ કે એ યમના જાળને જોવા માટે જ્ઞાનની આંખોની જરૂર પડે. અને એ જ્ઞાનની આંખોથી જુઓ તો તમને ખબર પડે કે પહેલાં અમારે સગુણ, કારણ કે નિર્ગુણ છે એને આપણે જાણતા નથી, જોયો નથી, એની આકૃતિ નથી આપણી પાસે, એને ઓળખતા નથી, એના સુધી પહોંચવું છે એટલે આપણે સગુણ ભક્તિ કરીએ છીએ, ગુરુના ચરણે જઈએ છીએ, ગુરુ બતાવે એ માર્ગ પર ચાલીએ છીએ. પછી ગુરુ આપણને શબ્દ આપે છે અને આપણે એ શબ્દ પર અસવાર થઈ જઈએ છીએ. જો શબ્દ પર અસવાર થઈ જઈએ તો પછી આપણી યાત્રા નિર્ગુણની ચાલુ થાય. બરાબર સમજજો, સમજમાં આવે તો સમજજો. સગુણની યાત્રા ત્યાં સુધી છે જ્યાં સુધી આપણે એને એક દેહમાં જોઈએ છે, એક ઘાટમાં જોઈએ છે. સાધકની યાત્રા સગુણની યાત્રા છે, પણ એ જ યાત્રા જ્યારે સાધુની છે તો એ નિર્ગુણ તરફ જતી રહે છે. એ યાત્રા સાધુની, સાધકથી યાત્રા જ્યારે સાધુની બને છે, સાધક જ્યારે સાધુના ગુણોને ધારણ કરે છે, દયા, ગરીબી, બંદગી, ક્ષમતાશીલ સ્વભાવ, આ સંતના ગુણો છે, સાધુના ગુણો છે. સાધુથી ઉપર સંત, એટલે જ્યારે સંતના ગુણમાં એ પહોંચે છે, સંત સુધી પહોંચે છે, ત્યારે એ નિર્ગુણને પણ છોડી ઉપર પહોંચી ગયો છે. નિર્ગુણને છોડી એટલે શબ્દને છોડી હવે તો એ જ શબ્દ એની અંદર, એની સુરતા એ શબ્દમાં સમાહિત થઈ ગયેલી છે. એ અવસ્થા સંતની છે. એટલે સદગુરુ અહીંયા જણાવે છે કે પ્રણવ ઓમકાર છે અને એ ઓમકારથી આખી સૃષ્ટિ છે. અને એમાં સદગુરુ અહીંયા બધી વાત કરી છે કે પંચ મહાભૂતો, પૃથ્વી, આકાશ, બધું જ કે ઓમકારના આધાર પર છે. સદગુરુ તો અહીંયા એ પણ જણાવી દે છે આ શરીર પણ ઓમકારના આધીન છે, બધું જ ઓમકારને આધીન. એટલે આનાથી બહાર નીકળવું હોય ને તો થોડુંક એનોય સ્મરણ કરવું, એને ધ્યાનમાં લેવો, એ શબ્દ શું કહી રહ્યો છે એને સમજવો. અચ્છા, એનાથી આગળ જવું હોય તો સોહમને સમજવો. સોહમ, હું કોણ છું એને સમજવો. સોહમ અવિરત ચાલતી ધારા છે. મેં પહેલાં કીધું છે, સોહમ અવિરત ચાલતી ધારા છે જે શ્વાસોમાં ચાલી રહી છે. એ શ્વાસોની ગણનાને સમજીએ, શ્વાસોની ગતિને સમજીએ, શ્વાસોમાં ચાલતા શબ્દને સમજીએ. અને એ શબ્દને સમજતા સમજતા જ્યારે આપણે પોતાની અંદર સ્થિર થઈ જઈએ, સદગુરુના શબ્દને એ શબ્દની જગ્યાએ હારફેર કરી નાખીએ, એટલે બદલી નાખીએ. સોહમના સ્થાન પર ગુરુએ આપેલા શબ્દને મૂકી દઈએ અને એ માળા તમારા અંદર ફરતી થઈ જાય ને તો એ પછી અજંપા, અને એ અજંપા તમને પર પહોંચાડી દે. અનેકો નાદોથી ઉપર એ પરનાદમાં પહોંચાડી દે. એ અવસ્થા સુધી પહોંચવા માટે સદગુરુ અહીંયા ધર્મદાસજીને સમજાવે છે કે એ ઓમકાર છે, એ ઓમકારથી આખી આ સૃષ્ટિ છે. અને એ ઓમકારની વાત કરતા સાહેબ કહે, ઓમકારો રજની ચાહ સર્વ વિદ્યાસ્થતૈવ ચ તીર્થવ્રતાની વેસ્તોસ્તિ યજ્ઞો યજ્ઞ વિદસ્તથા યોગી યોગ ક્રિયા યોગ પ્રણવો નાત્ર સંશય ઓમકારશ્ચ નરો નારી સુખ દુઃખે ભયાવહે ઓમકાર જન્મ મૃત્યુશ્ચ સોવસ્થા બાલ્યોદય ચત્વસ્ત્રે ખનયસ્તો સ્ત્રી તથોકારે પરાવર વિદ્યાધરશ્ચ ગંધર્વા રાક્ષશ્ચો ભૂત કિન્નરા પિશાચા ગુહ્યકાશૈવ સિદ્ધયક્ષિકા તથા પૂર્વ વરાહરૂપાધા વર્તતે પ્રણવો વિભુ મેરુ પ્રભૂતિ શૈલાશ સ્વર્ગો સ્વર્ગ સ્થતૈવ છે. સદગુરુ અહીંયા બધાની વાત કરી લે છે કે રાત, દિવસ, સૂર્ય, ચંદ્ર, તારા બધું જ કે ઓમકારને આધીન. પુરુષ, સ્ત્રી, ભૂત, પ્રેત, મનુષ્ય, ગંધર્વ, કિન્નર બધા જ કે ઓમકારને આધીન, પ્રણવને આધીન. પરંતુ સદગુરુ અંતમાં એવું પણ કહે છે કે ઓમકાર અમરલોકની અંદર એ ઓમકારનું કોઈ સ્થાન નથી. એટલે એની ગતિ એ શુદ્ધ બુદ્ધ થઈ એ આ બ્રહ્માંડમાં સ્થિત તો થઈ શકે,
એટલે શૂન્ય, ત્રીજા શૂન્ય સુધીની યાત્રા તો એ કરી શકે, પણ એની આગળની યાત્રા એની થતી નથી. એટલે એને પૂર્ણ શાંતિ પણ પ્રાપ્ત થાય, બધું સુખ પણ પ્રાપ્ત થાય, બધું જ પ્રાપ્ત કરી શકે એક ઓમકારની સાધનાથી. પણ જે એને મોક્ષની ઈચ્છા છે કે જ્યાં ગયા પછી, જ્યાં પહોંચ્યા પછી ફરીથી એનો જન્મ નથી થતો, એવા સ્થાનમાં એ જઈ શકે, એ મંત્રથી એ સ્થાન સુધી જઈ શકતો નથી. બાકી તો બધું જ એ અહીંયા પ્રાપ્ત કરી શકે છે. અને સદગુરુ જણાવે છે કે યોગી યોગના માધ્યમે એ પ્રણવમાં જ સ્થિર થાય છે. અને એ પ્રણવ જે મૂળ મંત્ર કહીએ તો એ જ નિરંજન પુરુષનો મૂળ મંત્ર છે. અને એ નિરંજન પુરુષનું સ્થાન જેને આપણે સહસ્ત્રા કહીએ છીએ, એ સહસ્ત્રા એ નિરંજન પુરુષ એટલે અષ્ટમ ચક્ર નિરંજન પુરુષનું સ્થાન એ સહસ્ત્રા છે. અને એવા યોગીઓની યાત્રા એ સહસ્ત્રા સુધીની સ્થિત છે. ત્યાં સુધીની એ યાત્રા યોગીઓ કરી શકે છે. ક્યારે? જ્યારે એ ઓમકારમાં લીન થાય છે ત્યારે. પણ જો એના ઉપરની યાત્રા કરવી હોય તો એ શબ્દને છોડી ગુરુ શબ્દમાં લીન થવું પડે. કારણ કે ઓમકારથી અંતરનો શબ્દ વ્યાપ્ત થતો નથી, એ શબ્દ પ્રગટ થતો નથી. એ શબ્દ પ્રગટ કરવા માટે એણે ગુરુના શબ્દ પર વિશ્વાસ રાખી ત્યાંથી એણે ગતિ કરવી પડે છે. એ ગતિ એ શબ્દ સાથે જ્યારે એ ગતિ કરે છે ત્યારે એને ઘટમાં એવો શબ્દ પ્રકાશિત થાય છે કે જે શબ્દ એને અમરલોકની યાત્રા કરાવે છે. અને એ અમરલોકની યાત્રા અષ્ટમ ચક્રની ઉપર નવમ ચક્ર જે અસંખ્ય પંખુડીવાળું ચક્ર છે, એ ચક્ર સુધી પહોંચે. અને ત્યાંથી ઉપર ત્યાં રહી એ સદગુરુના તેજ પુંજ, જે હજારો સૂર્યના તેજ બરાબર જે સદગુરુ બિરાજમાન છે, એવા દશમ ચક્રને જોવે છે. એ દશમ ચક્ર જે 7 પંખુડીઓનું શ્વેત પવિત્ર, એની અંદર સત્પુરુષના દર્શન કરી એ સહસ્ત્રા ચક્ર અસંખ્ય પંખુડીવાળા ચક્રમાં સ્થિર થાય છે. પણ ત્યાંનો જે માર્ગ દુર્ગમ માર્ગ, સૂક્ષ્મ માર્ગ, જેની ચર્ચા આપણે પહેલાં પણ કરી છે, મકરતાર. આ હાથી જેવા મનને હાથી જેટલો ભાર લઈ, મકરતાર એટલે કરોડિયાનો જે તાર હોય ને, એવા તાર જેવા માર્ગથી હાથી જેવું મન લઈને નીકળવાનું છે. સમજી લો, આટલું સમજી લો. આપણું જીવન આપણે હાથી જેવું મન મોટું કર્યું છે. હાથી જેવું કેટલા બધા વિચારો, એના સંશયો, કેટલું બધું એની પાસે છે. અને એને અમરલોક પહોંચવું છે તો એનો માર્ગ, એ માર્ગ એટલો સૂક્ષ્મ છે. મકરતાર, કરોડિયાનું જાળું આપણે બધાએ જોયું છે, એના એક એક તારને આપણે જોયા. એ તાર જેવો માર્ગ છે જે સહસ્ત્રાથી એ ફંટાય છે. અને એ માર્ગ તરફ એને યાત્રા કરવાની છે. સાહેબ કહે છે, સાધુ પશ્ચિમ દિશા કી बाट हो, ज्ञान रतन की आँखिया. એ જ પદમાં સાહેબ જણાવી દે છે કે એ માર્ગ પશ્ચિમ તરફ ફંટાય છે, સહસ્ત્રાથી પશ્ચિમ તરફ. એ તો જેણે યાત્રા કરી હોય ને એને ખબર પડે. અત્યારે તમને પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ ગમે ત્યાં મોકલીએ કંઈ મેળ પડે નહીં. એ તો જ્યારે સાધનામાં લાગે અને સાધનામાં જ્યારે પોતાના પ્રાણને લઈ જાય, એ સુરતાને એ અદ્વમુખી બનાવે અને જ્યારે એ ઠેકાણા સુધી પહોંચે ને પછી એને વાટ ગોતવાનું. સાહેબ એટલે અહીંયા સ્પષ્ટતા કરે છે કે ત્યાં એને જોવું છે, ત્યાં એ ફસાઈ જાય છે. શેમાં ફસાઈ જાય છે? તો મેં પહેલાં ચર્ચા કરી છે એમ, એ અનહદ નાદની ધ્વનિમાં ફસાઈ જાય છે. નાદોની ધ્વનિમાં એ પોતાને ત્યાંથી ખોઈ નાખે છે, ઠેકાણાને ભૂલી જાય છે અને એ નાદમાં ફસાઈ જાય છે. નાદમાં ફસાઈ જવાના કારણે એની યાત્રા ત્યાં અટકી જાય છે. મેં કીધું કે સંમોહન જ્યારે ધ્વનિ એને સંભળાય, અને યાદ રાખો આ ધ્વનિ છે ને આપણા બધાના કાનમાં ચાલુ છે. અહીંયા બેઠેલા આપણા બધાને એ ધ્વનિ સંભળાવી જોઈએ. આ આંખો છે ને, આંખો છે ને એ કદાચ આઘી પાછી થાય, ખરું ખોટું બધું કરી નાખે. આ કાન છે ને, કાન આ આંખો બહારનું બધું જોઈ શકે, અંદરનું કશું આ આંખો નથી જોઈ શકતી. અંદરનું જોવા માટે જ્ઞાનની આંખો જોઈએ, એક આંખો અલગ છે. પણ આ કાન છે ને, આ કાન બહારનું એ બધું સાંભળે
અને અંદરનું એ બધું સાંભળે. આ કાનની એટલી કિંમત છે. આ બહારનું તો સાંભળે, કદાચ તમે બહેરા થઈ જાઓ ને, બહેરા થઈ જાઓ, કોઈ બહેરો હોય એને બહારનું તો ન સંભળાય, પણ એના માટે અંદરના કાન તો ખુલ્લા જ હોય, અંદરનું એ સાંભળી શકતો હોય. અને હું તો કહું, જે બહેરો હોય ને એને નાદ વધારે સંભળાય, બહેરો હોય ને એને વધારે અવાજ સંભળાય. કદાચ આપણે સાંભળતા છીએ એટલે આપણે આખી સૃષ્ટિનો અવાજ તો સાંભળીએ છીએ, ઝીણામાં ઝીણો અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ, પણ આપણી અંદર જે અવાજ ચાલુ છે ને એ આપણને નથી સંભળાતું. સંભળાય છે? કોઈ ભજનમાં બેસે ને તો એને એક ભમરા જેવો અવાજ સંભળાય, ઝીણો ઝીણો. કોઈને ઝીણો સંભળાય, જો વધારે એનું ધ્યાન સૂક્ષ્મ હોય તો મોટો સંભળાય, એનાથી વધારે હોય તો એનાથી મોટો સંભળાય. અને જો બરાબર ભક્તિમાં લાગેલો હોય ને તો એને એક અવાજ નહીં, ઘણા બધા અવાજો સંભળાય, ઘણા બધા અવાજો સંભળાય. કેમ? એ નાદની દશા, એ નાદનું સ્થાન છે. અને એ નાદ તો અહર્નિશ ચાલુ છે. તમે એની તરફ ધ્યાન આપો કે ન આપો, એ નાદ તો ચાલુ જ છે. પણ ધ્યાન આપો. અને યોગી છે ને, જ્યારે યોગી યોગ બળથી જ્યારે સાધના કરે છે ને તો એ નાદ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, નાદ પર સીધો એ કૂદકો મારે છે. આ હઠયોગીની જ વાત છે. હઠયોગી જ્ઞાની પણ જ્યારે પવનને સાધે છે ત્યારે એ પણ નાદની જ સાધના કરે છે. એને નાદ બ્રહ્મની સાધના કહેવાય, નાદ બ્રહ્મની સાધના. અને એ નાદ બ્રહ્મની સાધનાના મારફતે એ પરમલોક સુધી પહોંચવાની ગતિ કરે છે. પણ ત્યાં એને સહજ ધ્યાન એટલું રાખવાનું છે કે ત્યાંથી એક રસ્તો અમરલોકનો અલગ ફંટાય છે, ત્યાં રોકાઈ જવાનું નથી. આટલું એને ધ્યાનમાં રાખવાનું છે. જો રોકાઈ ગયો તો એ એમાં ફસાઈ જશે, જો એમાંથી બહાર નીકળ્યો તો એની યાત્રા આગળની તરફ એટલે અમરલોક તરફની યાત્રા થશે. પણ યોગી મહદ અંશે ત્યાં ફસાઈ જાય. ફસાઈ એટલે જાય કે ત્યાં પહોંચ્યા પછી એની અંદર સિદ્ધિઓ વ્યાપ્ત થાય છે. અને જેની સિદ્ધિઓ વ્યાપ્ત થાય ને એ સિદ્ધિઓના પ્રદર્શનમાં ફસાઈ જાય. સીધી વાત છે. સિદ્ધિઓ પ્રદર્શિત કરવામાં, આ લોકોને ઊંચા નીચા કરવામાં ફસાઈ જાય. અને યાદ રાખો, જેની પાસે એક પણ પ્રકારની સિદ્ધિ હોય ને અને જ્યારે એનો એ દુરુપયોગ કરે તો એની કરેલી બધી જ ઉર્જા છે એ બધી નાશપ્રાય થઈ જાય. પછી એની શક્તિઓ કશું કામ લાગતી નથી. એટલે તમે જ્યારે મહાભારત કે રામાયણના યુદ્ધમાં વાત સાંભળો ને તો ત્યાં એવું એ લોકો બોલે છે, ભાઈ તારી પાસે આ શક્તિ છે, તું એને એક જ વાર ઉપયોગ કરી શકીશ, વારે ઘડીએ ઉપયોગ નહીં કરી શકે, વિચારીને ઉપયોગ કરજે, તારે ક્યાં કરવી છે. એવું એને એટલે કહેવામાં આવે. એટલે કહેવામાં આવે છે કે આપણા પાસે પણ ઉર્જાઓ છે, પણ જો ઉર્જાને આપણે સત માર્ગે વાપરીએ છીએ ને તો એ તમારી ઉર્જામાં વધારો કરે છે. પણ એ જ ઉર્જા જ્યારે તમે ખોટા માર્ગે વાપરો છો ત્યારે એ ઉર્જા તમારી નાશપ્રાય થાય છે, બીજી ઉર્જાને પણ ખેંચી લઈ જાય છે, તમારી દૃષ્ટિને ફેરવે છે. અને એટલે સાહેબ કે આપણે બધા ફરી ગયા, મૂળ માર્ગથી ફરી ગયા. યોગીઓ મૂળ માર્ગથી ફરી જાય છે, આપણે પણ મૂળ માર્ગથી ફરી ગયા. અને એટલે સાહેબ સંધ્યાપાઠમાં એવું કહે, દૃષ્ટિ બિના દુનિયા ભવરાની, સાહેબ છોડી જમ હાથ બિકાની, સકલ સૃષ્ટિ હમ હી ઉતપાની, શીલ સંતોષ દયા કી ખાની. સાહેબ કહે આખી સૃષ્ટિની ઉત્પત્તિ જેનાથી થઈ એને ભૂલીને આર્યા બધા ચારે બાજુ ફાંફા મારતા ફરે છે. ક્યાંકથી મળી જાય, ક્યાંયથી મળવાનું નથી, કોઈ તમારી વારે આવવાનું નથી. આવે એવો એક જ પુરુષ છે જો અમરલોક જવું છે તો. બાકી બીજા બધા સ્થાન છે. સ્વર્ગમાં જાય તો ક્યાં સુધી રહે? જ્યાં સુધી ઇન્દ્રનું શાસન હોય ત્યાં સુધી જ રહે, એનાથી વધારે તો રહેવાનું નથી. તો ઇન્દ્રનું શાસન ક્યાં સુધી છે આપણે જોઈ લીધું, 72 ચોકડી સુધી ઇન્દ્રનું શાસન છે. આ 72 ચોકડી પૂરી થાય તો એણે સ્વર્ગ છોડવું પડે, સ્વર્ગ છોડવું જ પડે, સ્વભાવ તો સ્વર્ગ છોડવું પડે. એના પુણ્યનો અંત થઈ જાય તો પણ સ્વર્ગ છોડવું પડે. વૈકુંઠમાં જાય તો વૈકુંઠ વિષ્ણુ ભગવાનનું સ્થાન છે. પણ ત્યાં ક્યાર સુધી રહી શકે? અમરત્વ તો નથી પ્રાપ્ત કરતો, ત્યાં સુધી રહી શકે જ્યાં સુધી વિષ્ણુનું શાસન છે. એનું શાસન ક્યાર સુધી છે તો દેવી ભાગવતમાં જ કહે છે. કલ્પની ગણના ભાગવતમાં પણ છે ને દેવી ભાગવતમાં પણ છે. એમાં પણ સ્પષ્ટતા કરી છે કે કલ્પમાં વિષ્ણુનું શાસન ત્યાર સુધી જ છે કે બ્રહ્માજીનો એક દિવસ એવા 100 આયુષ્યવાળા, ઓલા 28 ઇન્દ્ર થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ ને એવા આયુષ્યવાળા 100 બ્રહ્મા થાય, હજાર બ્રહ્મા થાય ત્યારે વિષ્ણુની એક ઘડી, અને એવા 100 વર્ષવાળા વિષ્ણુનું શાસન, એ શાસન પૂરું થાય એટલે એણે વૈકુંઠ પરથી પણ પરત જ આવવું પડે.
બ્રહ્મલોકમાં ત્યાં સુધી, વૈકુંઠ લોકમાં ત્યાં સુધી, શિવપુરીમાં પણ ત્યાં સુધી, જ્યાં સુધી એ શાસન છે ત્યાં સુધી. પદ બદલાય, લોકો બદલાય, શાસન બદલાય. અત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શાસન બદલાય, બીજો પ્રધાનમંત્રી આવે તો મંત્રીમંડળ આખું બદલાઈ જાય, પછી જૂના કોઈ ન હોય, બધા નવા જ આવે. એવું આપણા બધાની જોડે ત્યાં શાસન ત્યાં સુધીનું જ રહે. અને અમરલોકમાં જે જાય, અમરલોકથી પરત આવવાનું પછી કોઈ ચાન્સ નથી. પછી પુનરપી જન્મ. શંકરાચાર્ય છે ને આ વાતની સ્પષ્ટતા એકદમ નથી કરી, કારણ કે એમની પાસે એટલો સમય વધ્યો નહીં. બાકી એમણે સ્પષ્ટતા તો બધી કરી છે. શંકરાચાર્યએ અંતમાં એટલું જ કીધું, બધું જ કીધા પછી એ અંતમાં કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ રે મૂળ મતે તું ભજ ગોવિંદમ. અને એ જ પદમાં એ કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જો આ ચક્રમાંથી છૂટવું હોય તો એ આદિ શંકરાચાર્ય એમ કહે છે એના માટે તું પરમાત્માને ભજી લે, પરમાત્માને ભજી લે, પરમાત્માને ભજી લે. મૂળ ક્યાં સુધી આવો મૂળ થઈને ફર્યા કરીશ? મૂળ એટલે આપણી ભાષામાં ગાંડો. ક્યાં સુધી ગાંડો થઈને અહીં ત્યાં ફાંફા માર્યા કરીશ? પરમાત્માનું ભજન કરી લે, પરમાત્માનું સ્મરણ કરી લે. પરમાત્માનું સ્મરણ કરીશ તો તું આ ભવચક્રથી છૂટી શકીશ, નહીં તો તારું સમય એમ જ હાથથી નીકળી જાય છે. સાહેબ કહે હમકા ઓઢાવે ચદરિયા ચલતી બિરિયા ચલતી બિરિયા. સાહેબ કહે છે બિરિયા એટલે સમય. સમય જેમ વ્યતીત થાય છે એમ એમ આપણા દિવસો ઓછા થાય છે. આપણને એમ કે ઉંમર આપણી વધે એટલે આપણે મોટા થઈએ છીએ. મોટા નથી થતા, આપણે નાના થઈએ છીએ. નાના થઈએ ને, બાળક જન્મે એની પાસે 100 વર્ષનું આયુષ્ય હોય. આપણે કહી શકીએ એની પાસે 100 વર્ષનું આયુષ્ય છે. તો મોટો એ કે આપણે? બાળક મોટો કે આપણે મોટા? બાળકની પાસે 100 વર્ષનું આયુષ્ય છે. તમે 70 પહોંચી ગયા, કદાચ તમારું 100 પૂરું હતું તો તમારી પાસે 30 વર્ષનું જ આયુષ્ય બચ્યું છે. તો મોટો તો ઓલો બાળક છે, તમારાથી મોટો છે, એની પાસે 100 વર્ષનું આયુષ્ય છે. આવી રીતે વિચારો તો ખબર પડે. એની પાસે 100 વર્ષ છે ભજન કરવા માટે, જ્યારે આપણી પાસે 30 જ વર્ષ છે ભજન કરવા માટે. એમ વિચારો, એની પાસે 100 વર્ષ ભજન કરવા, 100 વર્ષમાં કેટલું બધું કરી શકે એમ છે. આપણી પાસે 30 વર્ષ છે, કારણ કે 70માં કશું કર્યું નથી. 70માં કર્યું હોય તો આપણને આનંદ થાય, પણ 70માં કર્યું નથી તો 30 જ વર્ષ છે ભજન કરવા માટે. અને 30માં એ કેટલા આપણા છે એ નક્કી નથી. કેટલેક સુધી જઈશું નક્કી તો નથી. આજનો દિવસ આપણા પાસે છે, કાલ આપણા હાથમાં છે નહીં. આજના દિવસમાં કરી લીધું તો કરી લીધું, તો કાલ કાલ કે હાથ. એટલે સદગુરુ સ્પષ્ટતા કરે કે પ્રણવ ઓમકાર છે, જેનાથી જ આખી સૃષ્ટિ વ્યાપ્ત છે, પરંતુ એનું શાસન પણ અમર લોકમાં નથી.